તો બધાને જય માતાજી. તો તમારું સ્વાગત છે મારા એક આજના નવા વિડીયોમાં. આજનો બ્લોગ આપણે દુકાનેથી ચાલુ કર્યો છે. જો સવારમાં આવી ગયા છે આપણે દુકાને. થોડું કામકાજ હતું એ કરી નાખ્યું છે. જે સામાનને બધું લઈ આવવાનું એ લખી લીધું છે. તો હવે શું કામ છે યાદ નથી કરતું કંઈ. સવારમાં કંઈ કામ યાદ આવતું નથી આજે. હાથ થોડોક બેસી ગયો છે, અવાજ આવતો નથી. તો આજે આપણે એક સબસ્ક્રાઈબર માટે ગિફ્ટ પણ લેવા જવાની છે. જોઈએ બપોરના ટાઈમ મળશે તો લઈ આવશું. દેવાની તો 1 તારીખે છે, પણ આપણે એને વાત કરી હતી એટલે લઈને વહેલી રાખી દઈએ તો પછી આપણે ટાઈમ મળે કે ના મળે. એટલા માટે આજે ગિફ્ટ લેવા જવાની છે. એકની આવી ગઈ છે ને એક માટે લેવા જવાની છે. આજે 2 જણાને દેવાની છે, તો આજે આપણે લઈ આવશું. દુકાનમાં આવી ગયા છે. જોઈ લેજો કે જે પડ્યું છે બધું ખાલી કંઈ થયું નથી. પાણીના કુંડામાં જોઈ લે, અધૂરું થઈ ગયું છે. એમાં પાણી નાખી દઈએ. ભરી લઈએ પહેલાં તો ડબલામાં. નીકળતે બંધ. હવામાં જો અમારા ગામમાં કોઈ દેખાય તો ખાલી ગામ આખું. આ બધું ખાલી. દુકાનમાં એકલા આવી હવામાં. કસ્ટમર જો કે આવે છે, આવીને લઈને હોઈ જાય છે. મસ્તીનું ચોખ્ખો અવાજ છે, ચકલાનો અવાજ આવે મસ્તીના. જો અલગ અલગ પ્રકારના બધા બોલે છે. 20 વખત 30 વખત એક નાનું દૂધ. નાનું છે. ચાલો પાછા આપણે કસ્ટમર આવી ગયા હતા. એવી રીતે ચાલુ જ જોઈજો કે હાવ ના હોય એવું ના હોય. પણ જાયો સમય આપણે અત્યારમાં હવાના ફ્રી રહેતા હોય છે, તો 2 કામ થાય. અત્યારે વિડીયો બનાવવાનું આપણું થાય, કસ્ટમરને સમજાવવાનું થાય. કે દુકાને ઓછા વિડીયો બનાવતા, આજ પહેલી ફરી જ બનાવ્યો છે આપણે. કોઈ પણ ટૂંકા હોય. આજનો વધારાનો વિડીયો તો દુકાનનો જ છે. આજે ઘરનો વિડીયો નથી. જો અહીંયા ચકલી આવી છે. પાછા કસ્ટમર આવી ગયા છે. હવે શું કામ કરવાનું છે ખબર નથી પડતી અત્યારમાં. સવારમાં આજે વાતાવરણ મસ્તીનું છે, પણ આજે બાયણે એકદમ ઠંડુ છે. આવું બફારો જરાય નથી આજે. ચણ શેકની જોવું જોઈએ. હા પડી તો હવે ભાઈ. તો દુકાન બંધ કરીને આવી ગયા છે આપણે ઘરે. મસ્તીનું વાતાવરણ છે. લીંબુડી થઈ ગઈ છે મોટી બધી. અહીંથી જવાય એવું છે તો આપણે જઈ આવ્યા આજે. એ દિવસ આવ્યા નહોતા. વાહ મસ્ત મજાની મોટી એવી લીંબુડી થઈ ગઈ છે. અહીંયા ફુદીનો તો જો ફુદીનો થઈ ગયો છે. અખાઈમાં નકરો ફુદીનો થઈ ગયો છે. અહીંયા ઓલી ટપુચી ચકલીનો માળો હતો એ ખાઈ ગયો છે. હવે તો જો કે બચ્ચા ઉડી ગયા છે ને. ચાલો હવે પાછા આપણે નીકળી જાય અહીંથી બાયણે. અહીંયા ધોળો આંકડો છે. જો બહુ ઓછો જોવા મળતો યા ધોળા આંકડાના ફૂલ. આંકડાને ધોળા છે. આપણે ઘરની એકદમ પાછળ જ છે. મસ્તીનો જો એના ધોરા છે. જો હે અહીંયા તરબૂચનો વેલો ઉગ્યો છે વચ્ચે. એમાં નહીં તરબૂચ નથી, કારેલા છે. હવે નીકળી જાય વાળાની બાયણે આપણે પાછા ઘર પર ભાગીએ. અને પાછું દુકાને જવાનું છે. થઈ જાય નકર મોડું. વાતાવરણ જો અત્યારનું સવારનું મસ્તીનું ઠંડુ વાદળાઈ થઈ ગયા છે. આજે પાછા વરસાદ આવે એવા, પણ વરસાદ ન આવે સારું, કારણ કે હજી એનો ટાઈમ થયો નથી વરસાદને આવવાનો. એટલે
પક્ષી બોલે છે મસ્તીના, જો કેમ બાકી અવાજ આવે એનો, ઉડી ઉડીને આમથી આવે છે અને આમ સૂર્ય નીકળે છે વાદળાની પાછળથી. આપણે આવી ગયા છે રેડી, ઘરે આવી ગયા છે. રસ્તામાં ઊભા રહી ગયા છે. જો નોર્યું હતું હોઈ ગયું, જો કે તો જો વાતાવરણ કેવું મસ્તીનું અત્યારમાં ચોખ્ખું. હા, તો આપણે ઘડીક ઊભા રહી ગયા અહીંયા, જોઈ લે. વોકિંગ કરવાનું મન થાય છે પણ હવે અત્યારે ટાઈમ નથી આપણી પાસે. જો મસ્ત મજાનું વાતાવરણ છે, આ બધું ખેતરોને બધું છે, પાછળ અત્યારે ઠંડુ ઠંડુ વાતાવરણ છે. ઉનાળો છે પણ આમ થઈ ગયો છે તડકો, તડકાની હિસાબે વાતાવરણ હાવ ઠંડુ થઈ ગયું છે. આ બધું મસ્ત મજાના લોકોમાં આંબાના બગીચો રહે. અહીંયા સુધી કાંઈ આપણે રાતે હાલવું આવતા હોય. યુગભાઈની આગળ સ્કૂલ આવશે, વેકેશન છે એટલે આમ છે. હાલો, આપણે ગયા હતા ગાઈસ ગામમાં, તો ત્યાંથી જમવાનું લઈને આવી ગયા છે. યુગભાઈને અમે બે ગયા હતા. યુગભાઈને મસ્કાબન ભાવે તેના માટે મસ્કાબન લીધું છે. બીજું પછી શ્રીખંડ લીધું છે. યુગભાઈને કેસર ભાવતું હતું, એના માટે લીધું છે કેસર. અને આપણે 250 યુગભાઈ માટે 1/2 કિલો લાગ્યું. ડ્રાયફ્રૂટ છે, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ નહીં, ખાલી ફ્રૂટ. તો આપણા માટે લીધું છે ફ્રૂટવાળું 1/2 કિલો. અને બીજું એ ખમણ ઢોકળા છે, અને બીજા લીધા છે ખમણ ઢોકળા. મસ્ત ખોલતો એક નંબર છે, ગિરનારવાળાને કાંઈ ઘટે નહીં. બીજા છે ગિરનારવાળાના આ મસ્તીના ખમણ ઢોકળા. તો તમે જોઈ શકો છો મસ્ત ખમણ ઢોકળા. આમાં છે ડ્રાયફ્રૂટ શ્રીખંડ, ડ્રાયફ્રૂટ નહીં, ફ્રૂટવાળું છે. તો ફ્રૂટવાળું શ્રીખંડ છે. અને યુગભાઈ માટે કેસર લીધું છે. યુગભાઈ અને આ યુગભાઈને જમવાનું છે. યુગભાઈ પછી જમશો નહીં કંઈ, બરાબર ને? એટલે એ રાખી દે, પછી ખાજે. યુગભાઈ માટે મસ્કાબન લીધું, એને ખાવાનું ચાલુ કરી દીધું. જમવાનું બાકી છે તો બોલો. તો હાલો અમે જમી લઈએ. પૂરી બનાવી છે ને મસ્તીની, તો મસ્તીની એના ભેગી છે પૂરી. હાલો તો પેલા પૂરી જોતા આવીએ. એની ભેગી બનાવી નાખી છે મસ્ત પૂરી, એકદમ ક્રિસ્પી મસ્તી પૂરી. હાલો હવે આપણે જમી લઈએ. પહેલાં તો યુગભાઈ માટે કેસર શ્રીખંડ કાઢી લીધું છે. યુગભાઈ ખાવાના છે કેસર શ્રીખંડ. આપણા માટે લઈ લીધું છે ફ્રૂટવાળું, કારણ કે હવે બીજા કંઈ ભાવતા નથી. આને નથી ભાવતા અને મને નથી ભાવતા, એટલે આપણે ફ્રૂટ લઈ લીધું છે. પછી ખમણ ઢોકળા થોડા ઘણા કાઢી નાખવાના. એના ભેગી આવી છે મસ્તીની ચટણી, તો અંદર નાખી દીધી હતી. તો સેવ ને કોથમીર ને બધી ચોટી ગઈ છે એમાં. આ છે ખમણ ઢોકળા, મસ્ત નાયલોન ખમણ ઢોકળા.